વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે અમે જઈ રહ્યા છીએ ફૂલ ફેમિલી સારંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે. આ ગાડી લીધી હતી ને એ દિવસે પપ્પાએ કીધું હતું કે સૌથી પહેલી ટ્રીપ સારંગપુરની કરશે. તો ફાઇનલી દિવસ આવી ગયો છે. આજે સોમવાર છે. આજે રાતના અમે નીકળીએ છીએ અને સવારે મંગળવારના સવારના અમે દર્શન કરવા જઈશું. આવ્યા છીએ ફાલુદા ખાવા. ફાલુદા ખાઈને પછી અમે નીકળશું. ચાલશે જલ્દી ચાલશે, થોડીક જ નાખજો. આ બંને છે ધૈર્યનો ચોકલેટ ફાલુદો. ધૈર્ય ચોકલેટ ફાલુદો ચૂઝ કર્યો હતો. મેં ગુલાબવાળો ફાલુદો ચૂઝ કર્યો છે અને પપ્પાએ મેંગોવાળો ફાલુદો ચૂઝ કર્યો છે. આ જો કેવો મસ્ત લાગે છે. હાલે આવી ગયો મેંગો ફાલુદો અને સ્ટ્રોબેરી ફાલુદો. ગાઈઝ અને ફાલુદા બહુ જ મસ્ત હોય છે. તમે આવી શકો છો શ્રી જનતા આઈસ્ક્રીમ પૂજારા મોબાઈલના સામે. હા તું અહીંયાથી હાલી આવ, વાંધો નહીં. હવે ગાડીમાં સીએનજી ભરાવીએ છીએ. સીએનજી ભરાઈ જાય એટલે પછી આપણે નીકળી આવી ગયા છે મોગલધામમાં. ખબર કરી લીધા છે અને અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફીની મનાઈ છે એટલે મેં અંદર શૂટ નથી કર્યું. બહુ જ સરસ દર્શન કર્યા અને હવે અમે જઈએ છીએ સાળંગપુર તરફ. તો બસ ખૂબ જ મજા આવી માતાજીના દર્શન કરીને અને હવે જઈએ છીએ અમે સાળંગપુર. સો લેટ્સ ગો. કોફી પીશું ના મસ્ત ઇટ્સ 1 વાગે છે ને અમે ચાય અને કોફી પીવા ઊભા છીએ. અમે પહોંચી ગયા છીએ ઓનેસ્ટ રેસ્ટોરન્ટ. રસ્તામાં છાંટા ચાલુ થઈ ગયા, તમે જોઈ શકો છો. તો છાંટા બી ચાલુ થઈ ગયા છે. આ કઢી આ સરસ છે, મસ્ત. રાખડી માં કહેતા નથી આ ટેસ્ટ કરું. આ ભજીયા ગોટા છે, ગોટા મરચા વાળા દેશું. ના ના, આ તો મેથી જ મેથી. બે વાગે નાસ્તો કરીએ. 2 વાગે ખાલી ચીઝ જ છે, કાંઈ નથી. ખાલી ચીઝ ગ્રીલ સેન્ડવિચ થઈ આવે.
તો ગાઈસ 6 વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ અહીંયા જય સિયારામ. તમે જોઈ શકો છો પાછળ રામજીનું મંદિર છે, બહુ જ સરસ છે અને પાછળ લુક બહુ મસ્ત છે. આપણે અહીંયાથી જઈએ છીએ સાળંગપુર અને બહુ મસ્ત મંદિર છે, નવું બને જ છે હજી, તો બધા વિઝિટ કરજો, અહીંયા પણ દર્શન કરજો. હા, એક તો આંજણ નથી કરવા દેતા આ લોકો. મોબાઈલ ખબર કાંઈ નથી. હાલો બેસ્ટ ચાલુ ગાડી જીકી બંધ છે જોતા બંધ. આવી હનુમાનજીની મૂર્તિ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સાળંગપુર. કઈ તમે જોઈ શકો છો હનુમાનજીને એવડી મોટી મૂર્તિ. કિંગ ઓફ સાળંગપુર. રહ્યા છીએ અમે દર્શન કરવા. દર્શન કરી લીધા છે અને આજે મંગળવાર છે. મંગળવારના દિવસે હનુમાનજીના દર્શન કર્યા, ખૂબ જ મજા આવી. હવે અમે અહીંયા આવી ગયા છીએ અન્નપૂર્ણા કાઠિયાવાડીમાં. આપણે કાઠિયાવાડી થાળી ખાવાનો વિચાર છે, જોઈએ હવે કેવી હોય છે અહીંયાની, ટેસ્ટ કરી કેવી હોય છે થાળી. मंगलवार शुभ दिन हनुमान दादा ने दर्शन કર્યા, खूब જ मज़ा आई. व्लॉग का एंड करते हैं, मिलते हैं आपको नेक्स्ट व्लॉग में. तब तक के लिए बाय बाय.